આંબરડી ખોડિયાર ડેમના પાણીનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ધારી તાલુકાના આંબરડી ગામના ખેડૂતો રાત્રિ દરમિયાન વધુ પાણી છોડવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા। કમોસમી વરસાદથી પહેલેથી જ પીડિત ખેડૂતો માટે હવે ડેમમાંથી પાણીના પ્રશ્ન નવા તણાવનું કારણ બન્યો છે। આંબરડી ગામના ઉપસરપંચ એસ.બી. ખાણિયાએ જણાવ્યું હતું કે રાત્રિના સમયમાં જો પાણીનો પુરવઠો વધારવામાં આવે તો ખેડૂતોને તેમની ખેતી બચાવવા માટે મદદ મળશે। દિવસ દરમિયાન પાણીનો સ્તર ઓછો રાખવામાં આવે તો ખેતરમાં કામ કરવામાં સહેલું રહેશે। ખેડૂતોની આ માંગ તંત્ર સુધી પહોંચી ગઈ છે, પરંતુ અધિકારીઓએ હાલની આવક મુજબ પાણી છોડવાનું કારણ આપ્યું છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી ન મળે તો હજારો વીઘા જમીનમાં ઊભો પાક નુકસાનમાં જઈ શકે છે। ખેડૂતોની આ અરજ પર હવે તંત્ર કઈ રીતે પ્રતિસાદ આપે છે તે જોવાનું રહ્યું। આમાં કાંઠાના જે પાણી છે એ જાવું પડે એટલું ઊંચી, નાના વાહનો જતા નથી, ગાડીઓમાં પણ પાણી ઘરી જાય છે। તો તેના માટે એટલી અમારા આંબરડીના ખેડૂતની અપીલ છે, ઘઉંની વાવણી, શેણાની વાવણીઓ પણ વાવી શકે। આ મોટું ટ્રેક્ટર છે હોવા છતાં ટ્રેક્ટર પણ દબાઈ જાય છે। તો આ જળ સિંચાઈના તમામ અધિકારીઓ સાહેબ તેમજ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તમામને અમારી આંબરડીના ખેડૂતોની એક દલીલ છે કે દિવસ દરમિયાન પાણી ઓછું કરો અને રાત્રિ દરમિયાન પાણી થોડુંક વધે। ટ્રેક્ટર પણ આમાં દબાઈ જાય છે, મજૂરો આવતા નથી, તો ખેડૂતોની અત્યારે વાવણી બગડે છે, ખેતી બગડે છે। તો અમે જે આપણે તેમને લગતા અધિકારીઓ તેમજ કલેક્ટર સાહેબો, મામલતદાર સાહેબ ધારી, કારણ કે આંબરડી શેત્રુંજી નદીને ચાલુ રહે છે। અમારે હજારો વીઘા આંબરડી ગામની ખેડૂતોની જમીનના શેત્રુંજીના સામા કાંઠે આવેલી છે। તેમજ આ માલધારીઓના માલ જે નાના વાછરું તમામ આમાં હાલી શકે નહીં, વાછરુંના ખેતો તણાઈ જાય, મોટા માલ હાલે છે। તો અત્યારે અમારે એક કુદરતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોની માંડવી, નિરણ, ડુંગળી તમામ વસ્તુ બગડેલ છે। તો તે પાણી રાત્રિ દરમિયાન વધારે છોડે, દિવસ દરમિયાન થોડુંક ઓછું છોડે તો તમામ અમારા ખેડૂતોના પ્રશ્ન, ખેડૂતોને ખેતી સારાહાર થઈ શકે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।